જોહાર જય આદિવાસી। આજરોજ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમને જે ભાજપ પાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહેલા છે, તો ચૈતરભાઈ વસાવાની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે એ વિષયને અનુસંધાને દેશના જે સર્વોચ્ચ પદ પર વિરાજમાન રાષ્ટ્રપતિ છે તો એમને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં એ જ માંગ કરવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવાને સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે। કારણ કે ચૈતરભાઈ વસાવાને શા માટે વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે, તો એમના દ્વારા જે આદિવાસી સમાજના જળ જંગલ જમીન છે, આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે, જે ભાજપ સરકારને ગમતું નથી અને એના કારણે એમને વારંવાર નિશાનો બનાવવામાં આવે છે અને વારંવાર એમને જેલમાં ઢકેલવામાં આવે છે। તો હાલમાં પણ જે ચુકાદો આપવામાં આવ્યો એ ચુકાદો એક રીતે ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા માટેનો જ છે, કારણ કે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમારી માંગ એ છે કે સજા માફ કરવામાં આવે અને ફક્ત ચૈતરભાઈ વસાવા જ નહીં, ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે ગુનો છે તે સાબિત પણ નથી થયો, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। જ્યારે ભાજપ સરકારમાં જ બેઠેલા જે ધારાસભ્યો છે જેમના વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે એવા ધારાસભ્યોને સજા માફ કરવામાં આવી છે। જેમ કે પાટીદાર અનામત આંદોલન વખતના જે નેતા હતા હાર્દિકભાઈ પટેલ, તો હાર્દિકભાઈ પટેલ જેવા ભાજપમાં સામેલ થયા અને ધારાસભ્ય બન્યા કે એમના વિરુદ્ધમાં જે ગુનાઓ હતા તે તમામ માફ કરવામાં આવ્યા છે। એમના વિરુદ્ધના જે ગુનાઓ હતા એમાં દેશદ્રોહનો ગુનો હતો, હત્યાનો ગુનો હતો, લૂંટનો ગુનો હતો અને સરકારી જે પ્રોપર્ટી છે તો એ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો પણ ગુનો હતો। તેમ છતાં ભાજપ સરકારમાં બેસી ગયા છે એટલે એમના ગુના માફ કરવામાં આવ્યા છે। તો પછી અમારા સમાજના જે ધારાસભ્ય છે જેમના વિરુદ્ધ નથી કોઈ પુરાવા કે નથી કોઈ આધાર, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમારી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર જે આપ્યું એમાં એ જ માંગણી છે કે એમની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે અને આવનારા સમયમાં જો એમની સજા માફ કરવામાં નહીં આવે અને આ રીતે જ ફક્ત ચૈતરભાઈ વસાવાને જ નહીં પરંતુ સમાજના જે આગેવાન છે, જે નેતાઓ છે, જે સમાજના લોકો છે, જે સમાજની લડત લડે છે, સમાજના જળ જંગલ જમીન માટે અવાજ ઉઠાવે છે, એમના વિરુદ્ધમાં પણ સરકાર દ્વારા અવાજો કાવતરા કરવામાં આવશે। તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી જે આદિવાસી સમાજના લોકો છે એ લોકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરશે અને સરકાર વિરુદ્ધમાં આંદોલન કરશે। જય ભારત જય આદિવાસી। આજે વ્યારામાં કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ કરીને એમને ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે વારંવાર, તો રાષ્ટ્રપતિને સંબોધીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એ જ માંગણી છે કે આ ખોટી રીતે જે ફસાવીને સમાજના આગેવાનોને દર વખતે જેલમાં નાખવામાં આવે, બંધ કરવામાં આવે, નહીં તો હવે આદિવાસી સમાજ રસ્તા ઉપર ઉતરવા માટે તૈયાર છે। હાલમાં જે મોટું સંમેલન થયું એમાં પણ સરકારે જોઈ લીધું હશે કે આદિવાસી હવે પહેલાં જેવો નબળો અને નાસમજો રહ્યો નથી। હવે એને દરેક વાતની સમજ પડે છે કે કઈ રીતે અમારા સમાજને તમે પાછળ પાડવાના જે કાવતરા કરો છો, તો એની વિરુદ્ધ હવે અમારો સમાજ એક થઈને રસ્તા પર ઉતરશે। આભાર, જય ભારત।